મહિલાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, સાથે ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, યુવાઓ માટે અલગ અલગ ભરતીની જાહેરાતો કરવામાં આવી છે। આખરે એકંદરે આ બજેટ કેવું હોઈ શકે, કેવું છે, તેમાં શું કઈ વિશેષતા છે, વધુ માહિતી સાથે આપણી સાથે ડેટા રૂમમાંથી જોડાઈ ગયા છે સહયોગી બંસી, સીધા આપની પાસે આવીશું। બજેટ તો સામે આવી ચૂક્યું છે, ખૂબ જ મોટું બજેટ છે જે ગુજરાતના વિકાસને વધારે આગળ લઈ જવા માટે હેલ્પફુલ થશે, પણ બજેટની વિશેષતાઓની વાત કરીએ તો એવી કઈ વિશેષ વાતો છે જે ખરેખર ગુજરાતની જનતાને ઉપયોગી સાબિત થશે? જી નિધિ, રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ જાહેર કર્યું છે જેમાં યુવા વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, ખાસ કરીને મહિલાઓ પ્રવાસન સ્થળોને વિકસાવવાની વાત કરવામાં આવી છે, તો ખેડૂતો માટે, મહિલાઓ માટે અનેક યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે। તો તેને લઈ અને વાત કરીએ દાદાના બજેટની મોટી વાતો પર આપણે વાત કરીએ। મહિલાઓની આત્મનિર્ભરતા માટે સખી સહાય યોજનાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે। નોકરી માટે ઘરેથી દૂર રહેતી મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે। જે રીતે 2025-26નું બજેટ આજે નાણામંત્રી કનુ દેસાઈએ જાહેર કર્યું છે તેમાં આ વાતોને આવરી લેવામાં આવી છે। 50,000 કરોડ રૂપિયાનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત પણ આ બજેટમાં કરવામાં આવી છે। નિધિ, સાથે આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં વધુ 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવાની પણ આ બજેટમાં વાત કરવામાં આવી છે। દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે। બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાની પણ આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। આપણે આગળ વાત કરીએ તો ધાર્મિક પ્રવાસન સ્થળ અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવા માટેની પણ આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। આ બજેટમાં વાત કરવામાં આવી છે। આગળ વાત કરીએ મહત્વના પ્રવાસન સ્થળોને હવાઈ માર્ગે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે। જે રાજ્યના પ્રવાસન સ્થળો છે તેને હવાઈ માર્ગે જોડવાનું આયોજન પણ આ બજેટમાં કરવામાં આવ્યું છે। આ વાત બજેટમાં આવરી લેવામાં આવી છે। તો સુરત, વડોદરા, ભાવનગર, પોરબંદર એરપોર્ટનું વિસ્તરણ અને દાહોદમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની પણ આમાં જાહેરાત કરવામાં આવી છે। આ બજેટમાં વાત કરવામાં આવી છે। ગુજરાતની 69 નગરપાલિકાઓનો ઉપલા વર્ગમાં સમાવેશ કરવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રી કનુ દેસાઈએ આ બજેટમાં કરવામાં આવી છે। દાદાના બજેટની મોટી વાતોમાં અનેક વાતોમાં વડનગરપાલિકાને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવશે તે વાત પણ આ બજેટમાં કરવામાં આવી છે। આગળ વાત કરીએ અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। આ બજેટમાં 2025-26ના જે બજેટની આજે જાહેરાત કરવામાં આવી છે તેમાં અનેક દાદાની મોટી વાતો જે છે તે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવાની જાહેરાત પણ આ બજેટમાં કરવામાં આવી છે। તો નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। જે રીતે નશીલા પદાર્થોને લઈ અનેક ઘટનાઓ સામે આવે છે તો તેને લઈને પણ આ બજેટમાં વાત કરવામાં આવી છે। એસઆરપી બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 14,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। તો તે પણ એક બહુ સારા સમાચાર સામે આવ્યા છે। ભરતીને લઈને પણ સારા સમાચાર સામે આવ્યા છે। તો ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1,390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે। તો તે વાત પણ આ બજેટમાં કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો પેન્શનરોની હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિનામૂલ્યે થશે। જે રીતે વાત કરવામાં આવે છે કે હયાતીની ખરાઈ કરવા માટે જે ખુદ જતા હતા પેન્શનરો તેને લઈ અને હવે રાહત આપવામાં આવી છે અને પેન્શનરોની હયાતીની ખરાઈ ઓનલાઈન કરી શકાશે તેની વ્યવસ્થા આ બજેટમાં કરવામાં આવી છે, ઊભી કરવામાં આવી છે। વહીવટી માળખામાં સુધારો લાવવા ગુજરાત વહીવટી સુધારણનું પંચનું ગઠન કરવામાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે। દાદાના બજેટની મોટી વાતોમાં દરેક વાતને આવરી લેવામાં આવી છે। તો કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, હાલોલમાં મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે। તો જામનગરમાં નવી કૃષિ કોલેજ તથા થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે તેની પણ આ બજેટમાં વાત કરવામાં આવી છે। સરકારી યોજનાની માહિતી છેવાડાના ગામ સુધી પહોંચાડવા સોશિયલ મીડિયા સેલ ઊભો કરવામાં આવશે। અનેક સરકારની એવી યોજનાઓ છે જેનાથી છેવાડાના જે ગામો છે તે વ્યક્તિઓ જે છે તે વંચિત રહી જાય છે, તેને ખ્યાલ પણ નથી હોતો, તો તેને લઈને પણ આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા સેલ અલગથી ઊભો કરવામાં આવશે કે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચી શકે અને તે માહિતીથી તે લોકો અવગત થઈ શકે।
તો જે રીતે દાદાના બજેટની મોટી વાતોમાં નિધિ અનેક દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે, ખાસ કરીને પ્રવાસન સ્થળો પર ધ્યાન આપવામાં આવ્યું છે, મહિલાઓ ખેડૂતો માટે ધ્યાન આપવામાં આવ્યું છે. જી નિધિ. બિલકુલ, તે બંસી પૂરી માહિતી માટે આભાર. તો તમે જુઓ, દાદાનું